નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર પ્રતિક સાવજ। આજે વાત કરીએ બ્રુસેલા વિશે। અગર તમારી ઘરમાં ગાય છે, ભેંસ છે અથવા તમારે કોઈ લોકલ ડેરીમાંથી દૂધ આવે છે, અગર તમે એ ગરમ કર્યા વગર ઠંડુ પીવો છો તો બને છે એવું કે જો એ ગાય અથવા ભેંસ બીમાર હોય તો એમની અંદરના આ બેક્ટેરિયા દૂધ મારફતે તમારી શરીરમાં પ્રવેશ કરી શકે છે। એના પછી જે બીમારી થાય છે એનું નામ છે બ્રુસેલા। બ્રુસેલા એક બેક્ટેરિયા છે જે શરીરમાં તાવ ઉત્પન્ન કરે છે। બ્રુસેલા જે પેશન્ટને થાય છે એ પેશન્ટને ઘણા લાંબા સમય સુધી તાવ રહે છે। આ બીમારી એવી છે જે જલ્દી પકડમાં આવતી નથી। આના જે ટેસ્ટ થાય છે એના પણ અમુક લિમિટેશન્સ છે। આ બીમારી જો અનટ્રીટેડ એટલે કે ડાયગ્નોઝ ટાઈમ પર ના થાય અને એની ટ્રીટમેન્ટ લેટ સ્ટાર્ટ થાય તો એ કમરમાં અથવા બ્રેઇન સુધી પણ પહોંચી શકે છે। નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર નીરવ ગોંડલિયા। ફોર પ્રિવેન્શન ઓફ બ્રુસેલા ઇન્ફેક્શન આપણે લોકલ ડેરીમાંથી દૂધ લેતા હોઈએ અથવા ગાય અને ભેંસના તાજા દૂધનો ઉપયોગ કરતા હોઈએ તેને ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરીને જ ઉપયોગમાં લેવું જોઈએ। આ ઉપરાંત ઘરમાં અથવા બહાર વપરાતા ચીઝ, પનીર અને દૂધની બનાવટો પાસ્ચરાઇઝ મિલ્કમાં તૈયાર થયેલ છે કે નહીં તેની માહિતી હોવી જોઈએ અને હંમેશા ડેરીમાંથી મળતા પાસ્ચરાઇઝ મિલ્કનો જ ઉપયોગ કરવો જોઈએ। થેન્ક યુ।